શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અગલા સ્તોત્રમ, મા દુર્ગાનું અતિ શક્તિશાળી સ્તોત્ર. અગલા સ્તોત્ર અને કિલક સ્તોત્ર સાંભળવાના છીએ. એવું પણ કહેવાય છે કે દુર્ગા સપ્તશતીના પાઠ કરતાં પહેલાં આ અગલા સ્તોત્રમ અને કિલક સ્તોત્રમનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને ત્યાર પછી જ આપણે આ દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ, જેથી કરીને આપણને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને માતાજીની આપણા પણ કૃપા પ્રાપ્ત થાય. પહેલાં આપણે આ વિડીયોમાં સાંભળીશું, અગલા સ્તોત્રમનો પાઠ કરીશું અને પછી કિલક સ્તોત્રનો પાઠ કરીશું. જો આપણે સાંભળીએ અગલા સ્તોત્રમ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શ્રી અગલા સ્તોત્રમ. ઓમ અસ્ય શ્રી અગલા સ્તોત્ર મંત્રસ્ય વિષ્ણુ ઋષિઃ અનુષ્ઠછંદઃ શ્રી મહાલક્ષ્મી દેવતા શ્રી જગદંબા પ્રીત્યે સપ્તશતી પાઠાંગે જપ વિનિયોગે. આ અગલા સ્તોત્રના ઋષિ ભગવાન વિષ્ણુ છે ને છંદ અનુષ્ટુપ છે તથા અગ્રદેવ શ્રી મહાલક્ષ્મી છે, તેમજ શ્રી જગદંબાની કૃપા મેળવવામાં વિનિયોગ છે. માર્કંડ્ય ઋષિ માતાજીની સ્તુતિ કરે છે. સર્વથી શ્રેષ્ઠ એવા જયંતી, જન્મ તથા મરણની ઘટમાળાને ટાળવાવાળા એવા મંગલા શ્રી નારાયણ ભદ્રકાલી દાન સંહારીની કપાલ ધારણ કરનારા એવી કપાલીની અષ્ટભુજાવાળી મા દુર્ગા, ક્ષમા, શિવા, સ્વાહા અને સ્વયા આ નામોથી જ જગ પ્રસિદ્ધ છે. તો હે જગદંબે, તમને અમારા પ્રણામ. હે ચામુંડા દેવી, આપનો જય હો. હે માનવોના દુઃખને હરનારી, તમારો જય હો. હે સર્વયાપિક કાલરાત્રિ, તમારો જય હો. તમને મારા પ્રણામ. મધુ અને કેટભ નામના રાક્ષસોનો સંહાર કરનારી તથા બ્રહ્માજીને વર દેવાવાળી હે દેવી, તમને પ્રણામ. મને તેજસ્વી, વિજયી અને યશ મળે અને મારા કામ ક્રોધરૂપી શત્રુઓનો નાશ કરો. મહિષાસુરનો નાશ કરનાર, સંહાર કરનાર, ભક્તોને સુખ આપનાર હે દેવી, તમને પ્રણામ હો. મને રૂપ, જય અને યશ આપી તથા કામ ક્રોધનો નાશ કરો. રક્તબીજનો સંહાર કરવાવાળી અને ચંડ તથા મૂંડ જેવા અતિ ભયાનક દૈત્યોનો વિનાશ કરવાવાળી હે દેવી, મારા કામ ક્રોધરૂપી શત્રુઓનો નાશ કરી મને રૂપ, વિજય તથા યશ આપો. શુંભ, નિશુંભ, ધ્રુમાક્ષ જેવા દૈત્યોનો વિનાશ કરનારી હે દેવી, મારા ક્રોધ કામરૂપી શત્રુઓનો નાશ કરી મને યશ, રૂપ અને વિજય આપો. સર્વના વંદન્ય ચરણ કમળવાળી, સર્વને સૌભાગ્ય પ્રદાન કરવાવાળી હે દેવી, મને રૂપ આપો, જય આપો, યશ આપો તથા મારો દોષોને રૂપી શત્રુઓનો નાશ કરો. હે દેવી, આપના રૂપ ચરિત્રનું ચિંતન અશક્ય છે. વળી જે પ્રકારના શત્રુઓને હણી શકે છે તેવા હે દેવી, મને રૂપ આપો, જય આપો, યશ આપો, તેમજ મારા શત્રુઓનો નાશ કરો. આપના ભક્તોનો સર્વ પરિતાપોનો નાશ કરવાવાળી ચંડિકા, મને યશ આપો, રૂપ આપો, જય આપો, મારા શત્રુઓનો નાશ કરો. હે ચંડિકા, ભક્તિભાવથી આપની સ્તુતિ કરનારની પીડાઓનો નાશ કરનાર, મને રૂપ આપો, યશ આપો, જય આપો અને મારા શત્રુઓનો નાશ કરો. જે માનવ આપની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરે છે, આપનું ચિંતન કરે છે, તેને યશ આપો, જય આપો, રૂપ આપો તથા તેના સર્વ શત્રુઓનો નાશ કરો. હે દેવી, મારા શરીરને નિરોગી રાખી મને સૌભાગ્ય આપો તથા સુખ આપો, તેમજ રૂપ, યશ, જય તથા મારા શત્રુઓનો નાશ કરો. હે દેવી, મારા તરફ દ્વેષ ભાવ રાખવાવાળાનો નાશ કરો તથા મનોબળ, બુદ્ધિ આપો, રૂપ આપો, યશ આપો, જય આપો તેમજ મારા શત્રુઓનો નાશ કરો. હે દેવી, મને અઢળક સુખ સંપત્તિ આપી મારા શત્રુઓનો નાશ કરી મને યશ, રૂપ અને જય આપો. પ્રચંડ દૈત્યોના ગર્વનું છેદન
કરનારા હે દેવી, એવા હે ચંડિકા દેવી, આપને મારા નમસ્કાર હો. આપ મારા શત્રુઓનો નાશ કરો, મને રૂપ આપો, યશ આપો અને જય આપો. હે દેવી, આપ 4 ભુજાવાળા છો. હે પરમેશ્વરી, બ્રહ્માજીએ તમારું સ્તવન કરેલું એવા આપ મને રૂપ આપો, યશ આપો અને જય આપો. ભગવાન કૃષ્ણએ જેની સ્તુતિ કરેલી છે તેવા હે અંબિકા, આપ મને રૂપ આપો, જય આપો, યશ આપો, મારા શત્રુઓનો નાશ કરો. હિમાચલ પુત્રી પાર્વતી પતિ આપને પૂજે છે તેવા હે પરમેશ્વરી, મારા શત્રુઓનો નાશ કરી મને રૂપ આપો, યશ આપો અને જય આપો. દેવદાનવોના મસ્તકે રહેલ રત્નો જેમના ચરણોમાં ઘસાય છે તેવા હે અંબિકા, આપ મારા શત્રુઓનો નાશ કરી મને રૂપ આપો, યશ આપો અને જય આપો. ઇન્દ્રાણીપતિ ઇન્દ્ર સદભાવપૂર્ણ આપનું પૂજન કરે છે એવા હે પરમેશ્વરી, આપ મને રૂપ આપો, યશ આપો, જય આપો અને મારા શત્રુઓનો નાશ કરો. હે દેવી, આપે આપના પ્રચંડ બાહુબળથી દૈત્યોનો નાશ કર્યો છે તેવા આપ મને યશ, જય અને રૂપ આપી મારા શત્રુઓનો નાશ કરો. આપના ભક્તજનોમાં જે શ્રેષ્ઠ છે તેમને મોક્ષ આનંદ આપનારા એવા હે જગદંબા, આપ મારા શત્રુઓનો નાશ કરો, મને યશ, જય અને રૂપ આપો. મને પુત્ર આપો, ધન આપો અને મારી સર્વ મનોકામના પરિપૂર્ણ કરો. યશ, રૂપ અને જય આપો. મારા શત્રુઓનો આપમાં નાશ કરો. મને સુંદર પત્ની આપો કે જે મારી મનોવૃત્તિને જ અનુસરે તથા મારા મનને હર્ષ પામે. મારી વિકટ પરિસ્થિતિમાં સંસાર સાગર તરવામાં સાથ આપે, તેમજ તે કુળવાન હોય એવી મને પત્ની આપો. આ અર્ગલા સ્તોત્રનો પાઠ કર્યા પછી જે માનવ મહાસ્તોત્ર એવા ચંડીપાઠનો પાઠ કરે તે સપ્તસતીની સંખ્યા જેટલા જ એટલે કે 700 પ્રકારના વરદાનોને પામે છે. ઇતિ શ્રી માર્કંડ્ય પુરાણે શ્રી વિષ્ણુ વરિચિહાતમાં અગલા સ્તોત્રમ સમર્પણમ. અર્થ કિલકમ સ્તોત્રમ. અસ્ય શ્રી કિલક સ્તોત્રમ મંત્રસ્ય શિવઃ ઋષિઃ અનુષ્ટમ છંદઃ શ્રી મહાસરસ્વી દેવતા શ્રી જગદંબા પ્રીત્યર્થે સપ્તસતી પાઠાંગે જપ વિનિયોગે. કિલક સ્તોત્રના શિવ ઋષિ અનુષ્ટપ છંદ મા સરસ્વતી દેવતા જગદંબા પ્રીત્યર્થે વિનિયોગ છે. માર્કંડ્ય ઋષિ કહે છે કે નિર્મળ જ્ઞાનરૂપી જેનું સ્વરૂપ છે, 3 વેદરૂપી જેના મંત્રો છે અને જે કલ્યાણકારી છે, તેમજ જેણે અર્ધચંદ્ર ધારણ કરેલા છે એવા શ્રી ભગવાન ભોળાનાથને પ્રણામ. કદાચિત બધા સ્તોત્રનો પાઠ ન કરી શકનાર માત્ર આ કિલક સ્તોત્રનો પાઠ કરે છે તો પણ દેવી પ્રસન્ન થાય છે. ઉચ્ચાટન વખતે મંત્ર પ્રયોગ આથી સિદ્ધ થાય છે. આ સ્તોત્રનો દરેક મંત્રથી સ્તુતિ કરનારની દેવી પ્રસન્ન થાય છે. આ સપ્તસતી સ્તોત્રનો પાઠ કરનારની મંત્ર તેમજ ઔષધિ વગેરેની જરૂર પડતી નથી. જાપ કર્યા વગર પણ સર્વે ઉચ્ચાટન કાર્ય પણ સિદ્ધ થાય છે. જિજ્ઞાસુઓને સંચય થાય કે માત્ર જપથી કે ચંડીપાઠથી સિદ્ધ થઈ શકે, તો તે શંકાના નિવારણ માટે ભગવાન શંકરે જિજ્ઞાસુઓને જણાવ્યું છે કે ચંડીપાઠનું વ્યાખ્યાન સર્વશ્રેષ્ઠ તથા કલ્યાણ કરવાવાળું છે. આ સ્તોત્ર જે ગુપ્ત હતો તેને મહાદેવજીએ સર્વ સંપિદ કર્યો. આ સ્તોત્રનો પાઠ કરનારના પુણ્યનો પાર આવતો નથી. આ મંત્રનો જાપ કરનારનું કલ્યાણ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સપ્તસતી જેવું ફળ આપનાર બીજું આ જગતમાં એક પણ નથી. અંધારી ચૌદશે તથા અંધારી આઠમે એકાગ્રચિત કરીને પાઠકે પોતાનું સર્વધન દેવીને અર્પણ કરે અને દેવીની આજ્ઞા લઈ માત્ર નિવાહને વાસ્તે તે ધન પાછું લે. આવી રીતે દેવીને આધીન રહે તો તેની ઉપર જગદંબા પ્રસન્ન થાય છે, પણ અન્યને પ્રસન્ન થતા નથી. શ્રી ભોળાનાથે સિદ્ધિને અટકાવનાર કિલથી આ સ્તોત્રને કિલત કર્યું છે. જે પાઠક આ કિલક સ્તોત્રને સિદ્ધ કરી તેનો જપ કરે છે તે દેવીના ગણમાંનો એક સિદ્ધ સ્વરૂપે ગણાય છે.
તેમજ વનમાં ભક્તની રક્ષા કરનારો ગાંધર્વ બને છે અને એ માનવને આ જગતમાં કોઈ પણ સ્થળે કે સમયે ભય રહેતો નથી, તેમજ તેનું અકાળ અવસાન થતું નથી તથા અંત સમયે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. આ કિલકનો પાઠ સમજીને કરવો તેમજ ન કરનારને આ સ્તોત્રના પાઠનું ફળ મળતું નથી. તેથી ઉલટું તે દેવીના ક્રોધનો ભોગ બનતા નાશ પામે છે. માટે સુગ્ન પાઠક તો આ સ્તોત્રને સમજીને જ તેનો પાઠ કરે છે. સ્ત્રીને સૌભાગ્યવતી પ્રાપ્તિ આ દેવીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. માટે આ કિલકનો પાઠ કરવો. મંદ અવાજથી આ સ્તોત્રનો પાઠ કરવાથી તેનું ફળ નિમ્ન મળે છે, પરંતુ ઊંચા સ્વરે પાઠ કરે તો તેને સર્વ જાતિની ઊંચી સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રનો પાઠ એટલા માટે ઊંચા સ્વરેથી કરવો જોઈએ કે જે દેવીની કૃપાએ આ ઐશ્વર્ય, સૌભાગ્ય, તંદુરસ્તી, ધન વૈભવ મળે, તેમજ શત્રુ આદિનો નાશ થાય અને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય. આવું ફળ મળતું હોય તો મહાદેવની શા માટે ભજવા ન જોઈએ? ચોક્કસ તેની સ્તુતિ ભક્તિ કરવી જ જોઈએ. ઈશ્વરનું રચેલું આ કિલક સ્તોત્ર સમાપ્ત થયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.